No It problem, asks Isha. only to pick yourself. No, Ask yourself. I tried to pin myself, but I'm not able to, so I thought I'll ask you to. 1 second. It is a very difficult thing to digest કે કેવલ જ્ઞાની થઈ ગયા. That means you can see હમણાં નેહલ is upset but she is attending the class. હમણાં શ્વેતા કોઈ ડિફરન્ટ ઇમોશનમાં છે. તો જે કેવલ જ્ઞાની હોય ને એને એવરી ઇમોશન કેન બી સીન, એવરી જીવ કેન બી સીન. હમણાં બટેટાને એ જોઈને તો એમાં અનંતાનંદ જીવ છે, તો એ એકચ્યુઅલી જીવને જોઈ શકે. તો આપણે હમણાં કેવલ જ્ઞાની નથી, તો દેટ ઇઝ ગુડ ફોર અસ બિકોઝ આપણામાં અગર સડનલી ઇફ યુ કેન સી સો મચ નોલેજ યુ વિલ બી નોટ બી એબલ ટુ ડાયજેસ્ટ what you are able to see. So vitragta is the first priority to attain કેવલ જ્ઞાન. મીન્સ જ્યારે તમારામાં રાગ અને દ્વેષ બંને ઝીરો થઈ જાય ત્યારે જ તમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સો બાય હાઉ ડુ યુ વાય ડુ યુ વોન્ટ ટુ અટેન કેવલ જ્ઞાન, અને આપણે શું કરીએ તો આપણને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થશે? તો આપણે ભેદ વિજ્ઞાન કરવાનું છે. મારું બોડી અને મારું સોલ ડિફરન્ટ છે, એ ડિફરન્શિએશન કરવાનું છે. અને આપણે એક બેસિક આપણે લીધું કે આપણે સૌથી પહેલાં મિચ્છામી ડુક્કડમ આપણને પોતાને વિશ કરવાનું હોય. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ આફ્ટર પર્યુષન. બિકોઝ આપણે અનાદિકાળથી આપણે આ બધા આપણે એક સોરી સ્ટેટમાં છીએ, આપણે અજ્ઞાની છીએ. સો નાવ વોટ નોલેજ આઈ હેવ અટેન્ડ, the Vitrag Bhagwan has given us the knowledge કે what I am a soul and the body is different. So now I want to focus on who I am. મેં ઘણા ટાઈમ સુધી આ પર્યાય સાથે હંમેશા હું રહી. હવે મારે આ પર્યાય સાથે નથી રહેવું અને મારે પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપમાં હું જે ભગવાન આત્મા છું, મારે પોતા સાથે રહેવું છે. આઈ વોન્ટ ટુ બી વિથ માય ઓન સેલ્ફ. આઈ વોન્ટ ટુ સ્ટોપ માઇગ્રેટિંગ. આઈ ડોન્ટ વોન્ટ ટુ, મને હંમેશા દુઃખમાં નથી રહેવું. આઈ ડોન્ટ વોન્ટ ધીસ દુઃખ હંમેશા કે આજે મને આ બોડી મળી, કાલે મને બીજી પર્યાય મળે, કાલે મને ત્રીજી પર્યાય મળે. તો એની ટાઈમ દુઃખ કેન કમ. ઇમેજિન ઇફ આઈ એમ ગોઈંગ ઇન અ દૂધી કા ભાવ, ઇમેજિન ઇફ આઈ એમ ગોઈંગ ઇન, તો શું થશે? અગેન આઈ એમ ઇન મીન happiness is not constant, but there is a provision of permanent happiness. So when the soul knows its own self, it can attain permanent happiness. So I want to attain, what is my goal now? That I want to attain permanent happiness. I don't want to vouch for impermanent happiness. Means today if I become the richest man in the whole world, but am I happy? No. Because why I am relying on something that is par padarth. Par padarth is not me. Who I am a soul, and my permanent happiness lies within myself. So now what I have to do, I have to try to experience myself. Shastras will try to give you knowledge of who you are, but experiencing yourself can be only my own self. મારે પોતા સાથે મારે મારો અનુભવ કરવો હશે ને તો મારે પોતા સાથે બેસવું પડશે. આઈ હેવ ટુ એક્સપિરિયન્સ માય સેલ્ફ. અને એના માટે આપણને આજે આપણને કહે ને કે તમે લોકો શું કહેવાય, ફોર એક્ઝામ્પલ આપણે ઓલું મૂવી હતું દંગલ, તો એમાં છે ને આમિર ખાનની ડોટર એને કહે છે કે યુ નો ધીસ હેર એકચ્યુઅલી કમ્સ ઇન માય વે વેન આઈ વોન્ટ ટુ, યુ નો દેટ ઇઝ વાય આઈ કેનોટ ડુ કુશ્તી વેલ બિકોઝ ધીસ હેર ઇઝ કમિંગ ઇન માય વે. સો વોટ દેટ આમિર ખાન ડઝ, હી કટ્સ હિઝ હેર કે ચલો તારું આ ડિસ્ટ્રેક્શન છે તો આપણે આ ડિસ્ટ્રેક્શનને કાઢીએ. સિમિલરલી અગર મારે મારા આત્માને જાણવું છે તો વોટ આઈ હેવ ટુ ડુ કે મારા આત્માને જાણવા માટે જેટલા બી મારા ડિસ્ટ્રેક્શન્સ છે એને બધાને મારે ડિલીટ કરવા પડશે. સો વેન વી કમ ટુ નોઈંગ અવર ડિસ્ટ્રેક્શન્સ, એનીથિંગ એન્ડ એવરીથિંગ દેટ ઇઝ કમિંગ ઇન ધ વે ઓફ માય ડિસ્ટ્રેક્શન્સ, આઈ વિલ નોટ બી એબલ ટુ નો માય ઓન સોલ. અને વોટ ઇઝ ધ ડિસ્ટ્રેક્શન દેટ ઇઝ દેર માય ડે ટુ ડે લાઈફમાં મારા શું ડિસ્ટ્રેક્શન્સ છે. So then everything will come in the category of distraction. But to know yourself is, I mean, it is really difficult to know yourself because we are so used to everything. We think everything that is there in my routine is myself. But no, actually I am not even this body. જેને હું પોતાનું સમજી રહ્યું છું એ બોડી પણ મારું નથી. કારણ કે as soon as ગતિ ચેન્જ થશે, I will be in a different પર્યાય. So now Jnanis are telling us that you are going to keep on changing your paryay. So do you want to keep on continuously changing it, or do you want to know yourself? If you know yourself, if I know my own soul, then what happens?
કે I will not need to change my paryay again and again, and I can be in a blissful state of permanent happiness. चार घाती कर्म है निमित्त जिसके, ऐसे मोह राग द्वेष अज्ञान और विकारी भाव से रहित પ્રભુ આપકી જય હો. તો આપણા જે ભગવાન છે એમણે શું અટેન્ડ કર્યું છે? એમણે ચાર ઘાતી કર્મનો નાશ કર્યો છે. મીન્સ જ્ઞાનાવર્ણીય કર્મ ઇઝ ધ ફર્સ્ટ ઘાતી કર્મ. ઓકે, તો એમણે જ્ઞાનાવર્ણીય કર્મનો નાશ કર્યો. તો વોટ હેપેન્ડ, એના રિટર્નમાં શું પ્રગટ થયું? અનંત જ્ઞાન પ્રગટ થયું. તો એમનામાં અનંત જ્ઞાન પ્રગટ થયું છે બિકોઝ હી વન ધ જ્ઞાનાવર્ણીય કર્મ. તો એમણે જ્ઞાનાવર્ણીય કર્મને જીતી લીધું, તો એમનામાં ઓટોમેટિકલી અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું. સેકન્ડ, અનંત દર્શન. અનંત દર્શન એટલે અનંત, એને પોતા ઉપર કેટલી શ્રદ્ધા છે? અનંત શ્રદ્ધા પોતામાં પ્રગટ થઈ, તો અનંત જ્ઞાન ઓટોમેટિકલી પ્રગટ થઈ ગયું. આપણને બધાને કોના ઉપર શ્રદ્ધા છે? આપણે પોતાની શ્રદ્ધા કરીએ તો પર્યાય સાથેના સ્વરૂપ સાથે. આપણે પોતાના આત્મા પર શ્રદ્ધા નથી આવતી બિકોઝ વી કેન નોટ સી અવર આત્મા. આપણને આપણા આત્મા ઉપર શ્રદ્ધા નથી આવતી. દેટ હું જે વસ્તુ ડેફિનેટ છે જ નહીં એના ઉપર શ્રદ્ધા કેવી રીતે કરું? તો એ મારામાં એક સંશય એટલે એક ડાઉટ રેઝ થાય છે કે હાઉ ડુ આઈ ટ્રસ્ટ માય સેલ્ફ. સો નાઉ વી હેવ ટુ ફર્સ્ટ મેક અ ફાઉન્ડેશન દેટ નો આઈ વોન્ટ ટુ ટ્રસ્ટ માય સેલ્ફ. મારે મારા ઉપર 100% શ્રદ્ધા કરવી છે. તો અગર હું મારા ઉપર 100% શ્રદ્ધા કરીશ તો હું આ અજ્ઞાન દશામાંથી બહાર નીકળી શકીશ. અગર હું આ જ્ઞાન દશામાંથી બહાર નીકળી શકીશ તો હું મિથ્યાત્વનો નાશ કરી શકીશ. તો એવી રીતે આપણા જે અર્યંત પરમાત્મા છે એમણે આપણે સૌથી પહેલાં એ ભગવાનને કેમ નમીએ છીએ? બિકોઝ હી હેઝ વન હિમસેલ્ફ. એમણે પોતામાં વિતરાગતાને ઉત્પન્ન કરી છે. હી હેઝ બીકમ અનંત જ્ઞાની, અનંત સુખી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય. મીન્સ એમનામાં અનંત તાકાત છે. કેટલી તાકાત છે? જેટલું આપણે વિચારી ન શકીએ ને એટલી તાકાત છે. એટલે એ બધા સુખ ઓટોમેટિકલી પ્રગટ થયા જસ્ટ બિકોઝ હી ટ્રાઈડ ટુ નો હિમસેલ્ફ. અને દરેક જીવ જે પોતાને જાણવાનો પ્રયત્ન કરશે એ વિતરાગતાને પ્રાપ્ત કરશે અને મોક્ષને જલ્દી જ પ્રાપ્ત કરી લેશે. નાઉ વોટ ઇઝ અવર પ્રોબ્લેમ? એમણે જે આપણા પ્રોબ્લેમના એરિયાઝ છે ને, મોહ, રાગ અને દ્વેષ, એણે પોતાને એનાથી ફાઇટ કરીને એણે શું કર્યું કે હી આઈડેન્ટિફાઈડ ધ પ્રોબ્લેમ એરિયાઝ. ઇફ યુ આર ડુઈંગ એનીથિંગ એન્ડ ઇફ યુ આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ એરિયાઝ યુ વિલ બી એબલ ટુ અટેન્ડ ગુડ. હવે ફોર એક્ઝામ્પલ મારા બિઝનેસમાં એક પ્રોબ્લેમ આવ્યો છે, તો હવે બધાને હમણાં બિઝનેસમાં પ્રોબ્લેમ આવ્યું કે એના બિઝનેસ ચાલતા નહીં હતા. તો બધાએ હમણાં શું કર્યું કે પોતાના બિઝનેસને ઓનલાઈન કરી કાઢ્યા. સો એઝ સૂન એઝ તમે કહ્યું કે આ મારું પ્રોબ્લેમ છે, હવે હું આ સોલ્યુશન કરું, સો વોટ હેપન્સ? યોર બિઝનેસ એક્સેલ્સ. ઓકે, સો સિમિલરલી મને હમણાં મારા જીવ માટે શું પ્રોબ્લેમ એરિયા છે કે હું મોહમાં ફસાઈ જાઉં છું, હું રાગમાં ફસાઈ જાઉં છું, હું દ્વેષમાં ફસાઈ જાઉં છું. મીન્સ એવરી ટાઈમ આઈ ગેસ ધીઝ આર ધ 3 મેઇન કલ્પ્રેટ્સ જેના કારણે જીવ એવરી ટાઈમ ફસાઈ જાય છે. ધીઝ 3 થિંગ્સ, મોહ, રાગ or દ્વેષ. So these 3 things, either any emotion that is coming, either it is a love ka emotion, either it is a ગુસ્સા કા ઇમોશન, or either હું કોઈ બી પર પદાર્થના મોહમાં પડી જાઉં છું. અરે આ ડ્રેસ બહુ ફાઇન છે, આ પ્રોપર્ટી બહુ ફાઇન છે, આ US બહુ ફાઇન છે, સિંગાપોર બહુ ફાઇન છે. સો એવરી ટાઈમ વોટ માય માઇન્ડ ડિસાઇડ્સ કે ધીસ થિંગ ઇઝ બ્યુટિફુલ, સો હું એમાં ફસાઈ જાઉં છું. એટલે ઓટોમેટિકલી હું મારા પોતાથી દૂર થઈ જાઉં છું. મીન્સ આઈ ફોરગેટ માય સેલ્ફ એન્ડ આઈ સ્ટાર્ટ, બિકોઝ વોટ હેપન્સ વેન આઈ ઓપન માય આઈઝ, મને ઓટોમેટિકલી મારી બહાર જે છે ને એ બધું મને ઇઝીલી દેખાય છે, પણ મારી અંદર જે છે મીન્સ મારો આત્મા મને દેખાતો નથી. સો આઈ એમ નોટ એબલ ટુ એક્સપિરિયન્સ કે આ કોણ છે, ક્યાં છે. આઈ એમ નોટ એબલ ટુ સી સમથિંગ. તો હાઉ ડુ આઈ ટ્રસ્ટ યુ? સો નાવ વી હેવ ટુ, ઓન ધ બેસિસ ઓફ ધીસ જૈનિઝમ, આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આઈ હેવ ટુ સિટ વિથ માય સેલ્ફ. મારે અનુભવ કરવાનો છે પોતાનો. તો મારે બધા ડિસ્ટ્રેક્શન્સને ડિલીટ કરવા પડશે. લાઈક એક્ઝામ્પલ મેં દંગલનું આપ્યું કે એણે કીધું કે આના હેર કટ કરી કાઢશે તો એના હેર એને નડશે નહીં, તો ઓટોમેટિકલી એનું ડિસ્ટ્રેક્શન ડિલીટ થઈ ગયું. એણે કીધું કે આ કપડાં મને ફાવતા નથી, તો એને શોર્ટ્સ આપી દીધી, તું શોર્ટ્સ પહેરીને. તો એણે જેટલા બી ડિસ્ટ્રેક્શન્સ હતા ને
એને એ ગેમમાં રમવા માટે જેટલા બી ડિસ્ટ્રેક્શન્સ હતા, આપણે મૂવી દંગલમાં જોયું કે જેટલા બી ડિસ્ટ્રેક્શન્સ હતા એ બધા ડિસ્ટ્રેક્શન્સને એ કાઢતો ગયો. ઇફ there is a distraction, delete it. If there is a distraction, delete it. So what happens, you can focus on the game better, right? So similarly, means because she wanted to like attend, she's working for the world class thing. So similarly, if I want to know my soul, I am working for the best thing that is available, and it is the only thing that can give me permanent sukh. So what I'll have to do, અગર જે બી વસ્તુ મને ડિસ્ટ્રેક્ટ કરે છે એને અગર હું ડિલીટ કરી કાઢીશ તો ઓટોમેટિકલી મને મારું જે વિઝન છે એ વધારે મારું વિઝન વધારે ને વધારે ક્લિયર થતું જશે. મારું ગોલ મને અટેન્ડ કરવામાં વધારે ને વધારે ક્લિયર થતું જશે. હમણાં આપણે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં સંસારમાં જે બી કાર્ય કરતા હોઈએ, હમણાં અગર હું કાંઈ પણ શેર માર્કેટ વિશે શીખું છું તો ઓટોમેટિકલી એના સિવાયના જે મારા ડિસ્ટ્રેક્શન્સ છે એ અગર હું ડિલીટ કરીશ, મારા માઇન્ડમાં અગર હું શેર માર્કેટનું શીખું છું પણ હમણાં મને બધા thousands of pop-ups are coming up. AGO is telling me you shop here, but what happens that mobile, how the mobile has also conditioned itself. જે બી વસ્તુ આપણે જ્યાં ટાઈપ કરીએ એને ખબર હોય કે એને આ વસ્તુ ગમે છે, આપણને ડિસ્ટ્રેક્ટ કરે અને આપણું માઇન્ડ ત્યાં પહોંચી જાય તો આપણે જે કામ કરતા હોઈએ એ કરી નથી શકતા. સો સિમિલરલી to undistract yourself, what you have to do, you have to delete all the things that are extra and be very focused on what you are doing. Similarly, અગર મારે મારા આત્માને જાણવું છે તો જ્યારે હું પોતાના, હવે સમજો કે મેં 1 કલાકનું સામાયિક શું કામ લઈએ કે આપણે 1 કલાક સામાયિકમાં આપણે કોઈ ગેજેટને હાથ લગાડીએ છીએ નહીં, કોઈ ચીજને હાથ લગાડીએ છીએ, લાઇટ, ફેન, કેટલા બી ડિસ્ટ્રેક્શન્સ છે મેં બધા જ ડિસ્ટ્રેક્શન્સને 1 કલાક માટે ડિલીટ કરી કાઢ્યા. why I am deleting this distraction, so that I can be with my own self. અને the moment you start being with your own self, આત્માને ખબર પડે કે આ જીવને પોતાને જાણવાની તલબ છે, મારે પોતાને જાણવું છે. I want to know myself and the journey automatically begins. You have picked up the right direction for your soul. So as soon as the journey begins, you you read the book or you do anything, that 1 hour with yourself, that 1 hour you with yourself, you are committing yourself કે હું આ 1 કલાકમાં પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં સામાયિક માટે બેસશું તો શું થશે, મને નાના નાના ડિસ્ટ્રેક્શન્સ આવશે, મારા માઇન્ડમાં ડિસ્ટ્રેક્શન્સ આવશે, રાઈટ. માય માઇન્ડ, ઇવન ધો આઈ હેવ ડિસાઇડેડ કે હું 1 કલાક મારા સાથે રહીશ પણ છતાં બી મને નાના નાના ડિસ્ટ્રેક્શન્સ આવશે. મારું માઇન્ડ એ કલાકમાં ત્યાં હશે નહીં, મારું માઇન્ડ ઘણી ઘડી ભાગી જશે. સો રાઇટ નાઉ આઈ હેવ ટુ ટેક સ્મોલ અવલંબન, મીન્સ આઈ હેવ ટુ ટેક હેલ્પ. આઈ હેવ ટુ ટેક ધ હેલ્પ ઓફ ધી શાસ્ત્રસ કે અરે આ મોહ, રાગ અને દ્વેષ જે છે એ મારા દુશ્મન છે. સો આઈ હેવ ટુ વિન ધેમ. સો રાઇટ નાઉ આઈ વિલ કોન્સન્ટ્રેટ કે આ જે ડિસ્ટ્રેક્શન્સ છે એને મારે પોતાને વિન કરવા છે. તો સામાયિકમાં સૌથી પહેલાં મેં બધા આઉટર જે લિમિટેશન્સ છે એને કટ કરી કાઢ્યા. મેં મોબાઈલથી પોતાને ડિસ્કનેક્ટ કરી કાઢ્યું, મેં એક જગ્યાથી પોતાને કનેક્ટ કરી કાઢી કે આટલી જગ્યા સિવાય ક્યાંય નહીં જાઉં. એન્ડ નાવ વિથ 1 hour ઓફ લિમિટેશન આઈ વોન્ટ ટુ બી વિથ માય ઓન સેલ્ફ. આઈ વોન્ટ ટુ એક્સપિરિયન્સ માય ઓન સેલ્ફ. આઈ વોન્ટ ટુ એક્સપિરિયન્સ માય ઓન સેલ્ફ ટુ ધ ફૂલેસ્ટ કે મારામાં શું પોસિબિલિટી છે, મારામાં અનંત જ્ઞાન ઉત્પન્ન થવાની શક્તિ છે, મારામાં અનંત શક્તિ છે, મારામાં અનંત સુખ છે. આઈ એમ પરમનન્ટ હેપી. મારામાં જે વિતરાગ ભગવાન જેવા છે એવા જ વિતરાગ ભગવાન મારા હૃદયની અંદર બી છે. સો મારે એને પ્રગટ કરવા છે. આઈ વોન્ટ ટુ નો હુ આઈ એમ. આઈ વોન્ટ ટુ નો ધીસ વિતરાગી સ્વરૂપ જેમાં રાગ અને દ્વેષ નથી. સો આઈ હેવ ટુ બી વિથ માય સેલ્ફ. તો જ્યારે હું પોતાને અનુભવ કરવાનો કોશિશ કરીશ, એવરી સ્ટેપ દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેક ટુવર્ડ્સ માય સેલ્ફ, હું પોતાને સુખી થવાનો પ્રયત્ન કરી રહી છું. અને આ બધા જે ડિસ્ટ્રેક્શન્સ છે કે ચલો મને ગાડી મળી પણ એમાં મારું સુખ નથી. આઈ હેવ ટુ ઇવન બી વેરી ક્લિયર કે ચલો મને ઘર મળ્યું પણ એમાં સુખ નથી. ક્લેરિટી બી જોશે થોટની કે ચલો આ બધા પુણ્યના જે સંયોગો મને મળ્યા છે એ મારા સાથે ભલે મને મળી ગયા છે પણ એ મને કોઈ દિવસ સુખી નહીં કરી શકે. ઓનલી જે મને સુખી કરી શકશે એ મારું પોતાનું સ્વદ્રવ્ય છે,
મારું પોતાનું આત્મા છે એ જ મને સુખી કરી શકશે. અગર આજે ગાડી ચાલે છે અને સડનલી એમાં પેટ્રોલ ઓછું થઈ જશે, હવે પેટ્રોલ ભરાવવા જવું પડશે પેટ્રોલ પંપમાં, એટલે પાછું નાનાથી આપણને ખબર પડશે. સ્મોલ એક્ઝામ્પલ્સ વિલ પ્રૂવ યુ એટ એવરી સ્ટેપ કે દરેક વસ્તુ દુઃખનું કારણ છે. ફ્રિજ લીધું, ફ્રિજ કાલે ચાલતું નથી. વોશિંગ મશીન લીધું, વોશિંગ મશીન ચાલતું નથી, એટલે ઓટોમેટિકલી એવરીથિંગ દેટ ઇઝ વર્કિંગ અગેન ઇટ વિલ સ્ટોપ વર્કિંગ. તો આપણા ઇમોશન્સ અપ એન્ડ ડાઉન થશે. આપણામાં રાગ અને દ્વેષ, વોટ વિલ ઇમોશન્સ અપ એન્ડ ડાઉન થશે એટલે શું થશે? મારામાં રાગ અને દ્વેષ આવશે. ફોર એક્ઝામ્પલ, મેં હમણાં એક જ્વેલરી લઈ આવી. આઈ હેવ બોટ ધ બેસ્ટ પીસ ઓફ જ્વેલરી. આઈ હેવ બોટ અ સોલેટેર. ઓકે, I have bought the best piece of jewelry right now. So what should be the happiness level? That is, I am very happy. Suddenly what happened? E solitaire ચોરી થઈ ગયું. Again I became sad. So now what? હવે આપણા વિતરાગ ભગવાન કે છે કે stop it yaar. Stop this continuously being. Stop this cycle of birth and death. Your happiness is lying within you. So how many times you want to be happy, unhappy, happy, unhappy, happy, unhappy? સો એવરી ટાઈમ. અને પાછું હમણાં તો મનુષ્ય ભાવ છે એટલે આપણને અગર હમણાં મારા પાસે જ્ઞાન, આઈ કેન રીડ એન્ડ સ્ટીલ અન્ડરસ્ટેન્ડ કે હું કયા નોલેજમાં મારા પાસે જ્ઞાન હું મેળવી શકીશ. એઝ સૂન એઝ પર્યાય ચેન્જ થઈ જશે કે હવે કૂતરા બિલાડી એ બધા ભાવ આવી જશે. દૂધી નિગોદમાં, જે જીવ નિગોદમાં પહોંચી જાય, ઇટ ટેક્સ અનંત કાળ ટુ કમ આઉટ ઓફ નિગોદ. ઇટ ઇઝ લાઈક લોંગ. વોટ વી થિંક કે અરે આપણે બધા હમણાં કેની તૈયારી કરી રહ્યા છે? આપણે બધા પ્લાનિંગ કરી રહ્યા છે. એવરીબડી ઇઝ ડુઈંગ પ્લાનિંગ. બટ વોટ કાઇન્ડ ઓફ પ્લાનિંગ આમ આઈ ડુઈંગ? I have become intelligent. I am doing financial planning. I have become intelligent. I am doing a planning where I can be independent. I can be very happy in my own house. So what જ્ઞાની is saying કે તારું ઘર કયું છે? મારું ઘર મારું પોતાનું આત્મા છે. અગર તારે પરમનન્ટ સુખી થવું છે તો પોતાનો અનુભવ કર. શા માટે નાની ચીજોમાં સુખ અને દુઃખની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે? મારું પોતાની વોટ હેપન્સ એક ડોગનો એક્ઝામ્પલ આપે છે કે એક ડોગ હોય ને તો એને લાકડીથી મારીએ ને તો એને એમ લાગે કે લાકડીથી મારે છે તો આ લાકડીમાં આઈ એમ ગેટિંગ પેન બિકોઝ ઓફ ધીસ લાકડી. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કીપ ઓન બાર્કિંગ એટ ધ લાકડી. તો લાકડી દુઃખનું કારણ નથી, જે મારનાર છે એ દુઃખનું કારણ છે. સો સિમિલરલી આપણે લોકો બધાને શું લાગે છે કે આ જે બધા પદદ્રવ્ય છે કે ફ્રિજ ખરાબ થયું તો ફ્રિજ મારા માટે દુઃખનું કારણ છે, ગાડી ખરાબ થઈ ગાડી મારા માટે દુઃખનું કારણ છે. સો વોટ ઇઝ ધ મેઇન રીઝન વાય એમ આઈ દુઃખી? હું મારા મોહ, રાગ અને દ્વેષના કારણે દુઃખી થઈ રહ્યો છું. તો હવે અગર મારે દુઃખી ન થવું હોય તો મારે શું કરવું પડશે? મારે પોતાને અનુભવ કરવું પડશે કે હું કોણ છું. હું મોહ રાગ દ્વેષ નથી. હું આ પર્યાય માત્ર નથી. પર્યાય મીન્સ વોટ? આજે ફોર્મ મને જે મળ્યું છે એ ફોર્મ હું નથી. બિકોઝ આઈ હેવ અન્ડરસ્ટુડ કે અરે એઝ સૂન એઝ અગર આ ફોર્મમાંથી જીવ નીકળી ગયું, આ જીવનું એક્ઝિસ્ટન્સ છે, પણ અગર આ ફોર્મમાંથી નીકળી ગયું દેટ ડઝન્ટ મીન કે એ જીવ મરી ગયો. જીવ ઇઝ એક્ઝિસ્ટિંગ. આઈ એમ અનાદિ અનંત. વોટ ઇઝ ધ લાઈફ સ્પેન ઓફ માઇન્ડ? માય લાઈફ ઇઝ અનાદિ અનંત. આઈ એમ નેવર ગોઈંગ ટુ ડાય. સો કેવી શ્રદ્ધા મારામાં? તો એ જે ભગવાન, જે વિતરાગ ભગવાન છે જેને હું નમું છું, એણે પોતાની જે શ્રદ્ધા છે એની શ્રદ્ધા પોતા ઉપર કેવી થઈ ખબર? 100%. કે અરે હું તો અનાદિ અનંત છું. મારી શ્રદ્ધા મારા ઉપર કેવી છે કે અરે આ તો હમણાં હું મરી જઈશ તો મારું સડનલી આઈ વિલ ડાય. તો મને એક ફિયર છે. એમની શ્રદ્ધા કેવી છે? એમની શ્રદ્ધા 100% છે પોતાના ઉપર કે અરે હું તો કોઈ દિવસ મરવાનો નથી. તો અગર મારે એ ભય, મારામાં રહેલો ભય અંત થઈ જાય કે અરે હું કોઈ દિવસ મરવાનો નથી, હું કોઈ દિવસ એવો કાર્ય કરવાનું નથી કે મને ડર લાગે, હું હંમેશા સુખી છું. મારું સુખ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિપેન્ડ એવરી ટાઈમ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેપ ઓફ મોહ રાગ દ્વેષ. અગર હું પોતાને, તો હું જ્યારે અનુભવ કાળમાં જાઉં, ઘડી મારું માઇન્ડ અહીંયા ને ત્યાં જાય તો નહીં. હું પોતાને, હું કોણ છું, હું મારું સ્વરૂપ કેવું છે, હું અનંત સુખી છું. સો એવા એફર્મેશન્સ, એવી શ્રદ્ધા કે તારું સ્વરૂપ તો પરમનન્ટ સુખી છે, તું અનાદિ અનંત છે, તું એક છે. મીન્સ આજે ભેદ વિજ્ઞાન કરવાનું છે. હું મિક્સ ફોર્મમાં નથી, હું આ પર્યાય સાથેના ફોર્મમાં નથી, હું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છું. મીન્સ આઈ એમ વેરી પ્યોર. અગર આપણે વોટર હોય, ફોર એક્ઝામ્પલ વોટર હોય, વોટરમાં શુગર મિક્સ કરીએ
તો શુગર મિક્સ કરીએ તો સ્વીટ થઈ જાય. તો વોટ આઈ સ્ટાર્ટ એન્જોઈંગ ધ સ્વીટનેસ ઓફ ધ વોટર. ઇફ ધ વોટર ઇઝ સોલ્ટી, અગર સોલ્ટ વોટર આવે અને આપણને કોઈ કહે કે આ સમુદ્રનું પાણી પીઓ, તો આપણને સડનલી લાગે ઓ આઈ ડોન્ટ લાઇક ધ ટેસ્ટ. સો આપણને સિમિલરલી આપણું જે જીવ છે એ પ્યોર છે. કેવું છે? પ્યોર છે. તો પુણ્યનું એના સાથે જ્યારે આપણા જીવ સાથે પુણ્યનું ઉદય ચાલુ હોય ને, તો એને એમ લાગે વોટર ઇઝ વેરી સ્વીટ. સો આપણને પુણ્યનો અનુભવ થઈ રહ્યો છે. સો વી થિંક અરે આઈ એમ વેરી હેપી રાઇટ નાઉ. બટ વી ડોન્ટ રિયલાઇઝ that this happiness is not going to be permanent. Now Jnani is saying that vouch for permanent happiness. સોલ્ટ વોટર છે તો કેવી રીતે ઓલું છે, અગર સમુદ્રનું પાણી કોઈ પીવા આપે તો આપણું પેટ ભરાય. તો પાપનો ઉદય હોય તો વોટ હેપન્સ કેટલી બી સારી વસ્તુઓ હોય. ફોર એક્ઝામ્પલ રાઇટ નાઉ આઈ મીન મર્સિડીઝ, પણ મારો પાપનો ઉદય આવવાનો છે તો શું થશે? ટાયર પંચર થઈ જશે. તો મીન્સ આઈ એમ નોટ ઇવન આફ્ટર આઈ એમ ઇન ધ મર્સિડીઝ, મીન્સ આઈ હેવ ડિસાઇડેડ માય લેવલ કે ચલો મને મર્સિડીઝ મળી ગઈ તો આઈ વિલ બી ધ હેપીએસ્ટ. સો નાવ સડનલી ધ મર્સિડીઝનો ટાયર પંચર થઈ ગયું તો અગેન મારા માટે દુઃખનું કારણ થઈ ગયું. સો આઈ ડિસાઇડેડ કે મારી હેપીનેસ મર્સિડીઝથી આવવાની છે. હવે એનું ટાયર પંચર થઈ ગયું તો અગેન દુઃખનું કારણ થઈ ગયું. સો ધી સ્મોલ થિંગ્સ વિલ હેલ્પ યુ ડિસાઇડ કે આ સુખ થયું, આ દુઃખ થયું. આ વસ્તુ મેં માંગી હતી, આ વસ્તુ મારા પાસે આવી ગઈ, પણ એમાં સુખ નથી. કારણ કે આ વસ્તુ મારા માટે પાછું ધ સેમ થિંગ જે મારા માટે સુખનું કારણ હતું એ જ મારા માટે દુઃખનું કારણ થઈ ગયું. સો નાવ જે પરમનન્ટ શુદ્ધ વસ્તુ છે, પરમનન્ટ શુદ્ધ વસ્તુ મીન્સ મારો આત્મા છે એ મારો પરમનન્ટ શુદ્ધ વસ્તુ છે. એમાં અગર હું આ 3 ઇમોશન્સને નેગેટ કરીશ, મીન્સ એના સાથે મિક્સ થવા નહીં દઉં, તો હું પોતાના સ્વરૂપ સુધી પહોંચી શકીશ. તો અને જે વિતરાગ ભગવાન છે એમણે આ બધી ચીજોને નેગેટ કરીને પોતાના સ્વરૂપ સુધી પહોંચ્યા. મીન્સ એવું નથી કે એ પોતાના સ્વરૂપ સુધી નહીં પહોંચ્યા, એ એકચ્યુઅલી પોતાના સ્વરૂપ સુધી પહોંચી ગયા છે. એન્ડ નાવ હી હેઝ શોડ અસ ધ વે કે દેર ઇઝ અ પોસિબિલિટી ઓફ યુ એન્ડ ઓલ ઓફ અસ દેટ વી ઓલ કેન રીચ ટુ અવર સ્વરૂપ. તો આપણે અનંત જ્ઞાન, અનંત મમ્મી રેકોર્ડિંગ ચાલુ, આપણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ બધું 4 ઘાતી કર્મનો અર્યંત ભગવાને નાશ કર્યો છે. અને આપણે બધા બી એ નાશ કરીને પોતાના સ્વરૂપને પ્રગટ કરી શકીએ. તો મોહ રાગ દ્વેષ વિકારી ભાવ, પ્રભુ આપકી જય હો. એમણે જે જીત્યું છે એ તો ઓહો વાવ, લાઈક યુ હેવ વન ધ બેસ્ટ થિંગ. સો નાવ તમે વિતરાગી બની ગયા છો અને તમારું જે સ્વરૂપ છે એ means I am bowing down. Why I am bowing down to your swarup? Because I want to become like you. So that is why I am bowing down in your swarup. The other thing that there is a possibility કે જે સ્વરૂપમાં તમે લીન થયા છો એવી સ્વરૂપ મારામાં ઓલરેડી વિદ્યમાન છે અને મારામાં એવી શક્તિ છે, મારામાં સામર્થ્ય છે કે હું મારા સ્વરૂપને પ્રગટ કરી શકું. आप मोह राग द्वेष के अंधकार का नाश करने वाले वितरागी सूर्य हो. તમે જેણે આ મોહ રાગ દ્વેષને જીવતી અને વિતરાગી સૂર્યનો તમે નાશ કર્યો છે. અનંત જ્ઞાનને ધારણ કરવાવાળા છો અને પૂર્ણ જ્ઞાની છો. મીન્સ તમે સર્વજ્ઞ છો. તમારે કેટલું જ્ઞાન છે? યુ હેવ કમ્પ્લીટ નોલેજ અબાઉટ ઈચ એન્ડ એવરીથિંગ. તમને એવું નથી કે આનું નોલેજ છે ને આનું નોલેજ નથી. તમને દરેક જીવના દરેક ઇમોશન, દરેક પર્યાય, આજે મારા પાસે આ હેતલની પર્યાય છે, કાલે મારી પર્યાય કઈ હશે, કાલે દીપલની પર્યાય કઈ હશે, કાલે શ્વેતાની પર્યાય કઈ હશે, કાલે નેહલની પર્યાય કઈ હશે, કાલે પૂનમની પર્યાય કઈ હશે. એ બધું એમને ખ્યાલ છે વિથ એકદમ ક્લેરિટી. એમ નહીં કે એમનું ડાઉટફુલ આન્સર નથી કે અરે આની આ પર્યાય નેક્સ્ટ કઈ છે. એમને તો નેક્સ્ટ મિનિટ તમે શું કરવાના છો, કે અગર તમારું માઇન્ડ અહીંયા છે, તમારું માઇન્ડ ક્યાં પહોંચી ગયું છે, એવરી મિનિટ ઓર એવરી સેકન્ડનું એમને ખ્યાલ છે કે દરેક જીવમાં શું ચેન્જ થઈ રહ્યું છે. પણ છતાં બી વાય ઇઝ હી હેપી? નોટ બિકોઝ હી ઇઝ નોઈંગ એવરીથિંગ અબાઉટ યુ એન્ડ બટ હી ઇઝ નોઈંગ એવરીથિંગ અબાઉટ હિમસેલ્ફ. હી ઇઝ હેપી બિકોઝ હી નોઝ હિમસેલ્ફ વેરી વેલ. તો એ જે ભેદ વિજ્ઞાન છે ને એનાથી એમને એ જે હેપીનેસ છે ને એના કારણે આપણી જે હેપીનેસ છે એ પરદ્રવ્યથી છે. મીન્સ આઈ એમ હેપી બિકોઝ મે બી યુ ગાઈઝ આર લિસનિંગ ટુ મી રાઇટ નાઉ ટુ ધ લેક્ચર. તો મને એમ લાગે અરે આઈ એમ સ્પીકિંગ સમથિંગ રિયલી નાઇસ. આ બધી એક કહેવાની વાતો છે.
So that doesn't mean so if I'm happy, if I'm asking for happiness in a wrong way, then that happiness will be short lived. It will come and it will go away. It will come and it will go away. So the Vitrag Bhagwan has showed us the mark that don't go in impermanent happiness. Your happiness is lying within you. Win your moh, rag and dvesh. I have already won it, and there is a chance of permanent happiness. I am already experiencing it. એટલે આપણા વિતરાગ ભગવાન એ પરમનન્ટ હેપીનેસનો અનુભવ કરી રહ્યા છે અને આપણને કહી રહ્યા છે કે દેર ઇઝ અ પોસિબિલિટી કે તમે બી એનો અનુભવ કરો. તો અને અગર તમે એનો અનુભવ કરશો તો તમને અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત દર્શન એવું બધું ઓટોમેટિકલી પ્રગટ થશે. જે પોતાના આત્મા ઉપર શ્રદ્ધા કરશે, જે પોતાના આત્મા ઉપર શ્રદ્ધા કરશે એને અનંત જ્ઞાન 100% પ્રગટ થશે અને એ વિતરાગી થશે તો જ એને સર્વજ્ઞતા પ્રગટ થશે. સર્વજ્ઞતા એટલે નોઈંગ એવરીથિંગ. આપણે કહીએ ને કેવલ જ્ઞાની ભગવાન મીન્સ એવું જ્ઞાન જે માત્ર જ્ઞાન છે. કેવલ જ્ઞાન, માત્ર જ્ઞાન મીન્સ એમાં મોરાગ દ્વેષ જેવા કોઈ ઇમોશન નથી. ઇટ ઇઝ પ્યોર નોલેજ. એ માત્ર એમના પાસે શું છે? કેવલ જ્ઞાન. એમાં કોઈ ઇમોશન નથી. ઇટ ઇઝ નોટ. કોઈ બી ઇમોશન આવે ને તો એ કાં સુખરૂપ હોય કાં દુઃખરૂપ હોય. જ્યારે ઇમોશન આવે સુખ અને દુઃખ, અગર કોઈ બી ઇમોશન સુખ અને દુઃખરૂપ હોય તો એ ઓટોમેટિકલી કાં પુણ્યનો બંધ કરે કાં પાપનો બંધ કરે. સો ઓટોમેટિકલી ધ સાયકલ વિલ નોટ ગેટ કટ. ધ સાયકલ વિલ કીપ ઓન ચેન્જિંગ. કાં સુખનો અનુભવ કાં દુઃખનો નહીં. મારે શું કરવાનું છે? મારે પોતાને જાણવું છે. તો મારે પોતાને જાણવું છે તો મારે મોહ રાગ દ્વેષને મારામાંથી ડિલીટ કરવા છે. મારે પોતાને જાણવું છે તો અગર મેં મોહ રાગ દ્વેષને ડિલીટ કર્યા તો શું થશે? મારામાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થશે. અને એના માટે હું મારા ભગવાનને વંદન કરવા જાઉં છું. ભવ્ય જીવ આપ परम शुद्ध मुद्रा को देखकर अपने आत्मा की अनुभूति प्राप्त करने का लक्ष्य करते हो. એટલે આપણને બધાને એડ્રેસ કરે છે ભગવાન કે તમે કેવા જીવ છો? ભવ્ય જીવ. બહુ બધા 3 ટાઈપના જીવ હોઈ શકે: ભવ્ય જીવ, અભવ્ય જીવ અને દુર્ભવ્ય જીવ. તો આપણે બધા ભવ્ય જીવ છે. મીન્સ કે આપણા બધામાં એવી પોસિબિલિટી છે કે આપણે પોતાના આત્માને જાણીને અનંત સુખને પ્રગટ કરી શકીએ. સો આપણે બધા કેવા જીવ છે? જેને જીનવાણી મળી છે. જીનવાણી એટલે ઇટ્સ નોટ ઇઝી. આપણને એમ લાગે કે અરે આ તો ઇટ ઇઝ અ ઇઝી થિંગ. થાઉઝન્ડ્સ એન્ડ ક્રોડ્સ ઓફ પીપલ આર ધેર. આપણે ગણી ન શકીએ એટલા જીવ હમણાં આ ઘરમાં હાજર છે. એક બટેટામાં કેટલા જીવ હોય? અનંત જીવ. બધાને જીનવાણી સાંભળવા મળે છે. જીનવાણી ખાલી ટોટલ જીવ જે એક વર્ષમાં એવરી 6 months એન્ડ 8 daysમાં મોક્ષમાં જાય, જ્યારે અનંત જીવ છે પણ કેટલા જીવ મોક્ષમાં જઈ શકે 6 months એન્ડ 8 daysમાં? ઓનલી 608 જીવ કેન ગો ટુ મોક્ષ. સો દેટ ઇઝ અ પ્રોબેબિલિટી. મારા ખાલી આટલા બટેટામાં અનંત જીવ છે અને ધ પ્રોબેબિલિટી ઓફ 6 months એન્ડ અનંત જીવમાંથી ખાલી 608 જીવ મોક્ષમાં જઈ શકે. અને જ્યારે 608 જીવ મોક્ષમાં જાય ને ત્યારે વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ખબર છે? 608 જીવ નિગોદમાંથી રિલીઝ થાય. આપણે કહીએ ને કે જેલમાંથી આમ રિલીઝ થાય, એવી રીતે 608 જીવ નિગોદમાંથી રિલીઝ થાય ટુ દે ગેટ આઉટ ઓફ ધ નિગોદ ઇન ધીસ નોર્મલ્સ. આમ એ લોકોને પાછું લાઈફ એન્ડ ડેથના. પણ હવે આપણા પાસે પોસિબિલિટી શું છે કે આપણે બી આ નાવ વી હેવ ગોટ જૈન ધર્મ, વી હેવ ગોટ નોલેજ કે અરે આ તો મારે ભેદ વિજ્ઞાન કરીને હું મોક્ષ સુધી પહોંચી શકું, હું અનંત સુખ સુધી પહોંચી શકું. હું આ બધા જે કાર્ય કરી રહ્યો છું એમાં મને ઇમ્પર્મનન્ટ સુખ મળશે. થોડો ટાઈમ સુખ મળશે, પાછું વયું જશે. હું આ કરી આવી, આ કાર્ય કરી આવી, ટ્રેકિંગ કરી આવી, થોડી ટાઈમ હું સુખી હતી, પાછી દુઃખી. હું અહીંયા ફરી આવી, થોડી ટાઈમ હું સુખી હતી, પાછી દુઃખી. ક્યાં સુખ છે? મારા પોતાના આત્મામાં. તો હવે મારે પોતાના આત્માનો અનુભવ કરવો હશે તો મારે પોતા સાથે બેસવું પડશે. 1000 times even if I explain you that Singapore is very beautiful, you will hear 1000 videos, this, that, but when I will trust it, when I will go and self experience it. So similarly જ્ઞાની કહે છે કે you have to self experience your own self.
તો તમને, અને જ્યારે એ પોતાનો આત્મા અનુભવ થશે ને ત્યારે એટલો બધો આનંદ થશે. યુ વિલ બી સો હેપી. યુ વિલ ઇમેજિન યુ આર નેવર, આપણામાંથી ઇમોશન જ ડિલીટ થઈ જાય. અરે મોહ, રાગ અને દ્વેષ મને ઘડી ઘડી થશે જ નહીં. તો શું થશે? આઈ વિલ બી સો હેપી ઓલ ધ ટાઈમ. દેટ why I am unhappy, I am not happy because of my અજ્ઞાનતા. I am not happy because હું અજ્ઞાની છું. હું હંમેશા મને એવું લાગે છે કે મારું સુખ પરદ્રવ્ય, હું જે વસ્તુઓને જોઉં છું પરદ્રવ્યથી મારું સુખ છે. અરે મારું સુખ તો મારી અંદર છે, મારા પોતાના દ્રવ્યની અંદર છે. સો દેટ ઇઝ વાય મારે પોતાને અનુભવ કરવાનું છે. તો આપણા જે જ્ઞાની છે, મીન્સ આપણા વિતરાગ ભગવાન આપણને કહે છે બધાને કે હે ભવ્ય જીવો કે ભાગ્ય છે ઓર અપને વચન યોગ છે. એટલે જ્યારે એમના વચનના યોગનો ઉદય હોય તો ઓટોમેટિકલી એમની દિવ્ય ધ્વનિ ખરે. તો એમની દિવ્ય ધ્વનિમાં વર્ડ્સ ન હોય, એ ખાલી ઓમ 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 એવી રીતે દિવ્ય ધ્વનિ ખરતી હોય. અને આજુબાજુ જે જીવ હોય ને એ બધાને પોતપોતાના લેંગ્વેજમાં એમને બધું સમજાઈ જાય. જે પણ આપણા જે ભગવાન બોલી રહ્યા હોય એ એમનું મેસેજ એ જીવને જે અનુરૂપ હોય એ અનુરૂપ મેસેજ એમને મળી જાય. उसका श्रवण कर भव्य जीव भ्रम को नष्ट हो जाता है. એટલે આપણે ભગવાનને એક જ વિચાર કરીએ કે આપણો જે ભ્રમ છે એ નષ્ટ થાય. મીન્સ આપણને ભેદ વિજ્ઞાન પ્રગટ થાય. હું પોતાના આત્માને એવો અનુભવ કરું જેવો ભગવાન પોતાના આત્માનો અનુભવ કરી રહ્યા છે. તો અગર હું એવો અનુભવ કરીશ તો મને ઓટોમેટિકલી મારા પર્યાય સ્વભાવ પર હમણાં જે હું જોઈ રહ્યું છું હું એ નથી. મારું સ્વભાવ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય આત્માનું જે સ્વભાવ છે, અનંત સુખનું જે સ્વભાવ છે એ મારામાં રહેલું છે. અને મારું સ્વભાવ મારામાં પ્રગટ થાય. એટલે જેવી રીતે આપણે ભગવાનની વંદના કરશું, એની મહિમા ગાશું તો એ પણ આપણને નિમિત્ત બનશે. એમાં જેની મહિમા ગાશું એવું સ્વરૂપ મારામાં પ્રગટ થશે. તો ઓટોમેટિકલી મારે મારા ભગવાનની મહિમા ગાવાની છે. તો ઓટોમેટિકલી મારામાં બી અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત શ્રદ્ધા. કોના પર શ્રદ્ધા? મારા પોતા પર મને શ્રદ્ધા કરવાની છે. તો એ ઓટોમેટિકલી પ્રગટ થશે. મારું પોતાનું સ્વરૂપ મારામાંથી ખીલીને મને એનો અનુભવ થશે. अपने गुणों का चिंतन करने से स्व और पर का भेद विज्ञान होगा. એટલે મારે પોતાનો સ્વ અને પરનો ભેદ વિજ્ઞાન થશે અગર હું પોતાના ગુણોનું ચિંતન કરીશ. તો મારામાં કયા ગુણ છે? મારામાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, એ બધા તો મારી અંદર ઓલરેડી ખજાનો પડી, ઓલરેડી ઇટ્સ એક્ઝિસ્ટિંગ. નાવ આઈ હેવ ટુ એક્સપીરિયન્સ. સો એક્સપીરિયન્સ યોર ઓન સેલ્ફ. મિથ્યાત્વ દશા મેં હોને વાલી આપત્તિયા નષ્ટ હોગી. એટલે હમણાં મારી દશા કેવી છે ખબર છે? મિથ્યાત્વની દશા છે, અજ્ઞાન દશા છે. ઇવન મને કોઈ કહી રહ્યું છે કે દેર ઇઝ એક્ઝિસ્ટન્સ ઓફ સોલ એન્ડ બોડી આર ડિફરન્ટ. પણ કેટલી શ્રદ્ધા છે આ વાત ઉપર? જરા પણ શ્રદ્ધા નથી. લેક્ચર ખતમ થયું એટલે ઓટોમેટિકલી અરે હું આ કરવું છે, મારે આ કરવું છે, મારું આ બાકી છે, મારું તે બાકી છે. એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ ધીસ પર્યાય દેટ ઇઝ ધેર ઇન ધ એક્ઝિસ્ટન્સ. શ્રદ્ધા કોની કરવાની છે? મારે પોતાના આત્માની. એટલે અનુભવ કરવાનું છે. અને એ અનુભવમાં કેવા એફર્મેશન્સ કરવાના છે? હું અનંત જ્ઞાન છું, હું અનંત જ્ઞાન મારામાં છે, મારામાં અનંત શ્રદ્ધા છે. એવી એફર્મેશન્સ કે હું અનંત સુખી છું. તો જેવી શ્રદ્ધા કરશો એવો અનુભવ થશે. અગર અનંત સુખનો એફર્મેશન કરશો તો અનંત સુખનો ઇટ ઇઝ ઓલરેડી ધેર. યુ હેવ ટુ જસ્ટ એને પ્રગટ કરવાનું છે. આપણે કહીએ ને ચાયવાલા મોદી, તો મોદી તો પ્રાઇમ મિનિસ્ટર, એનામાં પ્રાઇમ મિનિસ્ટર બનવાની કેપેબિલિટી છે. ચાયવાળો હતો પણ પ્રાઇમ મિનિસ્ટર બનવાની કેપેબિલિટી છે. સો વોટ? તો વેન અ ડૉક્ટર ભણવા માટે કોઈ જાય તો એ રાઇટ નાવ હી ઇઝ અ સાયન્સ સ્ટુડન્ટ, પણ છતાં બી આપણે એના અંદર ડૉક્ટરનો અનુભવ કરી શકીએ. આપણે શું કહીએ? અરે એ તો ડૉક્ટર હે. સિમિલરલી મારામાં અનંત વિતરાગતાનું સ્વરૂપ ઓલરેડી હાજર છે. તો મારે માત્ર શું કરવાનું છે? એનો અનુભવ કરવાનું છે. સો મને જ્યારે અનુભવ કરીશ તો અનંત સુખનો એક્સપિરિયન્સ થશે, અનંત જ્ઞાનનો એક્સપિરિયન્સ થશે. અને જ્યારે જેમ જેમ શ્રદ્ધા દ્રઢ થતી જશે એવી રીતે પર પદાર્થો ઉપર શ્રદ્ધા ઓછી થતી જશે. પર પદાર્થ મારું કાંઈ ભલું, they cannot do any good or any bad to me. So why rely on them all the time and become sukhi and dukhi?
અગર હું એના ઉપર રિલાય કરીશ તો મારી બર્થ એન્ડ ડેથની સાયકલ હું કોઈ દિવસ કટ નહીં કરી શકું. ઇફ આઈ વોન્ટ ટુ કટ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ આઈ હેવ ટુ ડુ ભેદ વિજ્ઞાન. તો અગર જ્યારે આપણે જીવને ક્યારેક મૃત્યુ થતાં જોશું ને તો બી આપણને દુઃખી નહીં થઈએ, કારણ કે શું કામ? શાની શ્રદ્ધા છે કે અરે આ જીવનું અહીંયા અંત નથી, આ જીવ અહીંયાથી બીજી ગતિમાં જશે. ઓકે, તો આ જીવનું અંત નથી. અને આપણે હમણાં લેક્ચરમાં છીએ તો હંમેશા કહીશ કે કોઈ દિવસ કોઈને બી ક્યારે એવો વિચાર આવે કે કોઈ બી આપણા ફ્રેન્ડને ક્યારે બી એવો વિચાર આવતો હોય તો હંમેશા એ લોકોને સ્ટોપ કરજો. જો કોઈને બી અગર એવા વિચારો ચાલી જાય ને કે હું સુસાઇડ કરું તો શું થાય ખબર છે? એ જીવે પોતાના આત્મા ઉપર શ્રદ્ધા નહીં કરી, એણે પોતાની પર્યાયને એને એમ લાગ્યું કે મને હમણાં દુઃખ છે તો કાલે મને સુખ થઈ જશે. અરે જ્યારે જીવ ક્યારે સુસાઇડ કરે ને તો નરક ગતિ તો ફિક્સ જ થઈ જાય. નરક ગતિમાં શું છે, કેવું છે નરક ગતિનું વર્ણન ખબર છે? લોહીની નદી છે. જે લીવ્સ છે એ એવા પોઈન્ટેડ છે કે તમારી ચામડી ઉપર પડે તો ચામડી કપાઈ જાય. કેવું બોડી છે? મર્ક્યુરીનું બોડી છે. આખો દિવસ ત્યાં શું કરવાનું હોય? યુ હેવ ટુ ઓલ ધ ટાઈમ ઓનલી ડુ ફાઇટિંગ. બધાના ભાવ કેવા હોય? તીવ્ર કશાયવાળા ભાવ હોય, એવા ભાવ હોય. એટલે કોઈ દિવસ કોઈ બી જીવને મનુષ્ય ગતિ જેવું પર્યાય, આવી ઉત્તમ પર્યાય મળી છે. તમને તો જૈન ધર્મ મળ્યું છે એટલે બધાને કોઈ દિવસ આપણને આવો વિચાર ના આવે, આપણા આજુબાજુ બી કોઈને આવો વિચાર આવે તો અરે જીવ, તું પોતાને જાણી નથી શકતો, તારામાં કેવું સામર્થ્ય છે, અનંત સુખ, અનંત જ્ઞાન, અને પછી પોતાની પર્યાય. જો આપણને ફોર એક્ઝામ્પલ જે જીવ ઝૂંપડપટ્ટીમાં બોર્ન થયું હોય ને તો એ લોકોની વિચારસરણી અલગ ટાઈપની હોય. જે જીવને જૈન ધર્મ મળ્યું હોય એની વિચારશ્રેણી અલગ ટાઈપની હોય. જે જીવને મુસ્લિમ ધર્મ મળ્યું હોય એની વિચારશ્રેણી અલગ ટાઈપની હોય. તો ઇવન તમને જે પર્યાય મળી છે એવું નથી કે પર્યાય ઇમ્પોર્ટન્ટ નથી. આપણને જે પર્યાય મળી છે દેટ ઇઝ હેલ્પિંગ અસ. ધીસ ઇઝ ઓલ્સો હેલ્પિંગ અસ. ધીસ ઇઝ અ હેલ્પફુલ મીડિયમ ટુ રીચ. એટલે હમણાં અગર મને જૈન ધર્મ મળ્યું છે તો ધીસ ઇઝ અ હેલ્પફુલ મીડિયમ ટુ રીચ માય ઓન સોલ. કારણ કે મને હમણાં રાઇટ નોલેજ મળી રહ્યું છે કે હું કેવી રીતે રાઇટ નોલેજથી પોતાનું જ્ઞાન પ્રગટ કરીને હું અનંત સુખી થઈ શકું. ઓકે, તો ધીસ ક્લાસ માઇટ જસ્ટ ક્યારે બી ખતમ થઈ શકશે, તો દેન ધ મીટિંગ કેન એન્ડ. ઓકે, તો મારામાં અનંત સુખી થવાની સામર્થ્ય છે, રાઈટ. અને હમણાં મારા પાસે એવી પોસિબિલિટી ને કેપેબિલિટી છે કે હું એ જાણી શકું કે અરે આ ભેદ વિજ્ઞાન કરવાથી આ માર્ગ છે. તો હવે અગર પર્યાય ચેન્જ થઈ ગઈ પણ અગર આપણે જ્ઞાનનું કાંઈ બી કાનમાં પડ્યું હોય ને તો ફોર એક્ઝામ્પલ આપણા મહાવીર સ્વામી ભગવાનને લાયનની ભાવમાં સમ્યક્ત્વ પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયું. તો એમણે શું ભગવાન ધેટ ટાઈમ એમણે સમ્યક દર્શનનું શું સ્ટેપ લીધું હતું? આપણે આ ભાવમાં અગર પોતાનો અનુભવ કરવાની કોશિશ કરશું તો ક્યારે બી સમ્યક દર્શન બીજા કોઈ ભાવમાં બી પ્રગટ થશે. પણ આપણે હમણાં પ્રયત્ન તો કરીએ છીએ ને તો પ્રગટ તો ઓટોમેટિકલી થશે. સો યુ ડોન્ટ હેવ ટુ વરી દેટ અરે હમણાં તો નથી થતું, આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ઇટ. અરે પણ હમણાં તો યુ હેવ ગોટ રાઇટ નોલેજ ટુ યુ વિલ બી એબલ ટુ અટેન કેવલ જ્ઞાન. સો એટલા માટે આ જ્ઞાન ઉપર તું શ્રદ્ધા કર. કોના ઉપર શ્રદ્ધા કરવાની? મારે પોતા ઉપર શ્રદ્ધા કરવાની. અરે મારે પોતા ઉપર શ્રદ્ધા નથી થતી. આઈ એમ રેડી ટુ ટ્રસ્ટ એનીબડી એન્ડ એવરીબડી. કોઈ થોડો સ્કોલર લાગે તો આપણે એની શ્રદ્ધા કરવા લાગીએ. અરે આના પાસે બહુ નોલેજ છે, આ પર્સન અહીંયા પહોંચી ગયો, આના પાસે બહુ નોલેજ છે. કોઈ મૂન પર પહોંચી જાય, વાવ યુ આર અ બેન્ચ માર્ક, યુ હેવ ડન અમેઝિંગ. કોઈ 4 જગ્યાએ પહોંચી જાય તો આપણા માટે એ બેન્ચમાર્ક થઈ જાય. તો આપણા કેવલ જ્ઞાની ભગવાન ક્યાં પહોંચ્યા છે? એમણે પોતાના વિતરાગતાથી સર્વજ્ઞતાને પ્રાપ્ત કર્યું. મીન્સ ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ વિતરાગતા. જે વિતરાગી બની જાય એને ઓટોમેટિકલી એ કેવલ જ્ઞાની પોતાની બની જ જાય. બિકોઝ જે વિતરાગ મીન્સ અગર હમણાં હું કેવલ જ્ઞાની બની જાઉં ને તો સડનલી ઇફ આઈ નો કે મને અહીંયા મારી આ આંખ ઓટોમેટિકલી આટલા બધા જીવ મને દેખાવા માંડે તો હું પોતે ડરી જાઉં. મીન્સ આઈ વોન્ટ બી એબલ ટુ ટેક ઇટ. કેવલ જ્ઞાનીને બધા ડાયજેસ્ટ ન કરી શકે, કેવલ જ્ઞાનને બધા ડાયજેસ્ટ ન કરી શકે. સો ટુ અટેન આપણે આ માર્ગ ઉપર જે ચાલીએ છીએ આપણે સ્લોલી
पर्पसली डूइंग ना बेटा। तेरे को पता है तू जो कर रहा है ना उसमें तूने अंतराय कर्म का बंध की। क्या? जैन धर्म का लेक्चर चालू है, कोई समझा रहा है और तू ऐसे आवाज़ कर रहा था, तो ऐसे कोई जैन धर्म का लेक्चर सुन रहा है ना तो वो रिकॉर्डिंग में आएगा। फिर अंतराय कर्म का बंद होता है। नहीं, मैंने ईयरफोन्स लगाया था। तू आवाज़ कर रहा था तेरे मुंह से। बेटा खाली फोकट तेरे को अंतराय आएगा, मीन्स तेरे को भी इतना धर्म मुश्किल से मिलेगा। अच्छा हाँ, ओके, सॉरी। नहीं, मैं म्यूजिक सुन रहा था ना बैठ के। किसी का भी हैबिट होता है ना बोलने का, सॉरी। बेटा एवरीबडी विल गेट डिस्टर्ब ना। ये चलो देखो ये हो गया है, इसको वो कर लो। विकास श्वेता आंटी ने लिखा है एवरीवन